ઐતિહાસિક ભુજનો 476મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો। ભુજનો આજે ઐતિહાસિક ભુજ શહેરનો 476મો સ્થાપના દિવસ છે। ત્યારે ભુજની સત્યમ સંસ્થા, તાનારીરી મહિલા મંડળ અને નગરપાલિકાના સહયોગથી આજે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 નાકા છઠ્ઠી બારીને આસોપાલવ તોરણ, રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓ છે તેની પ્રતિમાઓને હારારોપણ, પછી ભુજને ફરતે દૂધની ધારાવળી અને બાળકો માટે ચિત્રની હરીફાઈ એટલે કે ભુજના દ્રશ્યો દોરવાની હરીફાઈ રાખવામાં આવી હતી। અને ભુજની એક ખાસ કેક બનાવવામાં આવી છે, એ ભુજના હેપી બર્થડેની કેક કાપવામાં આવી છે। આ રીતે ભુજનો 476મો સ્થાપના દિવસ અહીં ઉજવાઈ રહ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી આ સ્થાપના ઉજવાય છે, ત્યારે એની કેક ફ્રી ઓફ નિઃશુલ્ક બનાવી આપે છે પેરિસ બેકરીવાળા। તેઓ વર્ષોથી ખાસ કેક તૈયાર કરી અને આપણને આપે છે, અને અહીં ભુજ સ્થાપના દિનના વર્ષોથી સત્યમ સંસ્થાના સહયોગથી આ રીતે કેક બનાવી અને ભુજના ઐતિહાસિક સ્થાપના દિનની કેક પણ અહીં કાપવામાં આવે છે। દૂધની ધારાવાળી પણ કરવામાં વહેલી સવારે આવી હતી, જેમાં ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા દૂધની ધારાવાળીની શરૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત હાથ લંબાવી શકતા નથી, માંગી શકતા નથી તેવા પરિવારોને ટિફિનો પહોંચતા કરવામાં આવ્યા હતા અને રાશન કીટો પણ વિતરણ કરવામાં આવી હતી। આ રીતે ભુજનો સ્થાપના દિવસ 476મો શાનદાર રીતે આજે અહીં આયના મહેલ અને પ્રાગ મહેલમાં ઉજવવામાં આવ્યો હતો, જ્યાં પ્રથમ ખીલી ભુજની 1605 માગસર સુદ પાંચમના ખોડાઈ હતી। એ ખીલીનું પૂજન પણ આજે નગર અધ્યક્ષના હસ્તે ઢોલ, શરણાઈ અને શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે કરવામાં આવી હતી। એના માટે પણ અમે એક પહેલ સંસ્થા છે એના નેજા હેઠળ અને તેમના સહયોગથી ભુજની સત્યમ સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી અહીં થેલીઓનું વિતરણ કરે છે। તે રીતે આજે પણ થેલીઓનું ઠેર ઠેર આજે વિતરણ કરવામાં આવશે અને ભુજ સ્વચ્છ રહે એવી પ્રાર્થના સાથે આજે આ ભુજનો શાનદાર 476મો સ્થાપના દિન ઉજવવામાં આવી રહ્યો છે।